ગુડ મોર્નિંગ એવરીવન, એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છે 10મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ. એટલે કે મેં કાલે કીધું હતું કે 4 મે સવારે 9:30 વાગ્યા 8:30 વાગ્યે જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે. અને મિત્રો, જે મેં કીધું તો એવી રીતના થયું છે, રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. અને તમને ટ્રસ્ટ ના હોય તો કંઈ વાંધો નહીં, વિડીયો એન્ડ સુધી પહેલાં વોચ કરો. તમને આ વિડીયોમાં આજે હું લાઈવ રિઝલ્ટ ચેક કરીને જણાવવાની છું. મારી સિસ્ટમનું જે રિઝલ્ટ આવ્યું છે હું તમને આજે આ લાઈવ વિડીયોમાં રિઝલ્ટ ચેક કરીને જણાવવાની છું. તો વિડીયો ક્યાં પણ સ્કીપ કરી નહીં જતા, કેવી રીતના તમારે રિઝલ્ટ ચેક કરવાનું છે એ પણ હું તમને જણાવી દઈશ. નોર્મલી તમારે શું કરવું પડશે? ગૂગલ ઓપન કરવાનું છે. 1 મિનિટ, ગૂગલ ઓપન કરવાનું છે. અહીંયા ગૂગલ ઓપન કર્યા પછી ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. STUDYVILLAGE સ્ટડી વિલેજ. મિત્રો, સર્ચ કરવાનું છે તમારે. સ્ટડી વિલેજની વેબસાઇટ અહીંયા તમારી સ્ક્રીન સામે ઓપન થશે. ઓપન થયા પછી એને ક્લિક કરવાનું છે. મિત્રો, હોલ ટિકિટ અને આન્સર જે એનું રિઝલ્ટ આવ્યું છે બધું તમને વિડીયોમાં મળશે. એટલે કહું છું, વિડીયો ક્યાં પણ સ્કીપ ના કરતા, બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તમને ટ્રસ્ટ ના હોય તો પણ એકવાર 5 મિનિટ જ ખાલી વિડીયો હશે કે 2 થી 3 મિનિટનો જ હશે, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી વોચ કરીને જજો. પછી શું કરવાનું છે? નીચેની ઓર મિત્રો આવી રીતના સ્કોર કરવાનું છે તમારે. સ્કોર કર્યા પછી અહીંયા આવશે ગુજરાત 10th રિઝલ્ટ 2024. ઇંગ્લિશમાં લખેલું હશે એને ક્લિક કરવાનું છે. આ જે લખેલું છે એને ક્લિક કરવાનું છે. મિત્રો, ક્લિક કર્યા પછી એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે. આવી રીતના ઓપન થયા પછી મિત્રો નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે. ધીમે ધીમે સ્કોર કરજો, બધું વાંચી લેજો. મિત્રો, અહીંયા લખીને આવ્યું છે નીચે જાઓ અને તમારું પરિણામ જુઓ. એટલે કે થોડુંક નીચે તમારે રોલ નંબર અને હોલ ટિકિટ નંબર અને જે તમારે બર્થ ઓફ ડેટ છે એ સબમિટ કરવી પડશે. અહીંયા તમારે રોલ નંબર, અહીંયા બર્થ ઓફ ડેટ અને સબમિટ કરીને ક્લિક કરવાનું છે. મિત્રો, અત્યારે હું તમને હોલ ટિકિટ નંબર બતાવી દઉં. મારી સિસ્ટરનો અહીંયા છે જ આવી ગયું. મિત્રો, અહીંયા જોઈ લો તમે સામે હોલ ટિકિટ આ રહ્યું અને અત્યારે આપણે આ હોલ ટિકિટ નંબર ત્યાં એડ કરવાના છીએ. ચલો એડ કરી દઈએ ફટાફટથી. એક જ મિનિટ. હા, ઓકે. હવે અહીંયા આપણે હોલ ટિકિટ નંબર જે છે એડ કરી દઈશું. તમે સામે જ હું એડ કરવાની છું. સૌથી પહેલાં અહીંયા હોલ ટિકિટ આપણે નંબર છે 4 એક જ મિનિટ હું જોઈ લઉં. હા, 4085001 અને બર્થ ઓફ ડેટ છે અહીંયા એમની 2005 14 એપ્રિલ 14 મે 14 જુલાઈ છે 14 જુલાઈ 14/7/2005 એ એમની બર્થ ડેટ છે. અને હવે અત્યારે આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, સબમિટ ઉપર ક્લિક કર્યા પછી એક સ્ક્રીન. હા, તો મિત્રો જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન સામે ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ તમે સ્ક્રીન સામે જોઈ શકો છો. આપણે એને થોડીક ઝૂમ કરી લઈએ. અહીંયા રિઝલ્ટ નંબર આવ્યા છે આપણે ટોટલ 355 અહીંયા રિઝલ્ટ આવ્યા છે. અને પર્સન્ટાઇલ છે અહીંયા આપણે 62.17. સોરી, થોડુંક બંધ થઈ ગયું છે. 1 મિનિટ, એક જ મિનિટ ખાલી. હા, તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તમારી સ્ક્રીનના સામે કે આ અહીંયા જે નંબર લખેલા છે એ સ્કૂલથી મળેલા છે. આ એમને સ્કૂલમાં જે એક્ઝામ આપીને આવ્યા હતા એમાં રિઝલ્ટમાં માર્ક્સ આવ્યા છે. તો ટોટલ અહીંયા 56 આવે છે ગુજરાતીમાં, સોશિયલ સાયન્સમાં 76, સાયન્સમાં 60, ઇંગ્લિશમાં અહીંયા 54, સંસ્કૃતમાં 65 અને બેસિક મેથ્સમાં 44. મિત્રો, એ ઇંગ્લિશ મીડિયમમાં છે એટલે ઇંગ્લિશમાં અહીંયા લખેલું છે, પણ તમે ગુજરાતી મીડિયમમાં છો તો તમારે ગુજરાતીમાં આવી જશે. જરાય ટેન્શન લેવાની જરૂર નથી. તમારે ખાલી રોલ નંબર અને બર્થ ડેટ નાખવાની છે ત્યાં. ઓકે મિત્રો, ફાઇનલી રિઝલ્ટ અહીંયા આવી ગયું છે. હવે આપણે રિઝલ્ટ આવી ગયું. હવે તમારે શું કરવું પડશે? નોર્મલી ગૂગલ ઓપન કરી સ્ટડી વિલેજ સર્ચ કરીને રિઝલ્ટ ચેક કરવાનું છે. મિત્રો સાથે જરૂરથી વિડીયો શેર કરજો. અને ફાઇનલી રિઝલ્ટ ડેટ અનાઉન્સ થઈ ગયું છે. તો બહુ તમને શું કહેવાય, હાર્દિક શુભકામનાએ, કોંગ્રેચ્યુલેશન. અને કોમેન્ટમાં મને જરૂરથી કહી દેજો કે તમારે જે કેટલા પર્સન્ટેજ આવ્યા, પાસ થયા નપાસ થયા, બધું મને જણાવી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.